તો જય સ્વામિનારાયણ દોસ્તો, રોમાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રોટલીને વણવાની ઝંઝટ વગર આપણે રોટલી બનાવીશું। એને વણવાની કોઈ જરૂર નથી। તો અહીંયા મેં લોટ બાંધી અને તૈયાર રાખ્યો છે અને લોટ તમને આ બતાવ્યો તે રીતે થોડો સોફ્ટ રાખવાનો, એટલે જ્યારે આપણે તેને વણીએ રોટલી બનાવીએ ત્યારે તે સરસ રીતે બની જાય। તો એક નાનો લુવો મેં તોડી અને લઈ લીધો છે અને એની માટે અહીંયા મેં આ દૂધની કોથળી લીધી છે। આ જ દૂધની કોથળીને કાપી અને મેં સરસ રીતે ગરમ પાણીથી ધોઈ લીધી છે। જો તમારી પાસે મોટી કોથળી હોય દૂધની તો તે પણ તમે લઈ શકો છો। અને આ કોથળીને મેં ઊંધી રાખી છે કારણ કે તેનો ફોલ્ડિંગ ભાગ વચ્ચે આવી ગયો છે। તો કોથળી ઉપર આપણે બંને બાજુ તેલ લગાવી દેવાનું છે। આપણે રોટલીને વણવાની ઝંઝટ નથી કરવાની। જેન્ટ્સ પણ આ રોટલી આસાનીથી બનાવી શકશે। બેચલર એકલા રહેતા હોય તો તે આરામથી આ રોટલી બનાવી શકશે। તો ગુલ્લું મૂકી અને ઢાંકી દીધું અને આડની મૂકી અને આ રીતે આપણે થોડું પ્રેસ આપી અને ગોલ ફેરવીશું અને થોડું ઉપરથી પ્રેસ આપી દઈશું। આડનીથી આ રીતે પ્રેસ આપીશું થોડું, એટલે સરસ રીતે આપણી રોટલી વણ્યા વગર એકદમ સરસ તૈયાર થઈ જશે। તો જો ખોલી અને તમને બતાવી પણ દઉં, જો સરસ એક સરખી અને ગોલ જ બનશે। જુઓ, તો આપણે નાનું ગુલ્લું લીધું હતું, કોથળી નાની હતી એટલે નાનું ગુલ્લું લીધું હતું। તો જો નાની સરસ રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને શેકી લઈએ। તો લોઢી ગરમ થઈ ગઈ છે થોડી, તો તેની ઉપર રોટલી મૂકી દઈએ ને રોટલી થોડી શેકાય એટલે આપણે તેને પલટાવી દઈશું। અને જો વણવાની ઝંઝટ વગરની રોટલીનો વિડીયો કે રેસીપી તમને ગમી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો નીચેની સાઈડથી પણ થોડી શેકાઈ ગઈ છે તો આપણે તેને આ રીતે સરસ ફૂલાવી લઈશું। તો તમે લોઢીની અંદર પણ કકડાથી દબાવીને તેને ફૂલાવી લેશો। તો જો રોટલી ફૂલી છે એક સાઈડથી તો સરસ જ ફૂલી ગઈ છે, બીજી બાજુ થોડી નથી ફૂલી। તો રોટલી શેકાઈ ગઈ, આપણે લઈ લઈએ। તો તમે રોટલીને ઘી લગાવતા હોય તો ઘી અને રાખતા હોય તો તમે આ રીતે સરસ રાખી શકો છો। અને બીજી તમને જો આ રીતની દૂધ સિવાયની પણ મોટી કોથળી તમારી પાસે હોય તો તેને પણ તેલ લગાવી દેવાનું, ગુલ્લું મૂકી દેવાનું અને બીજી કોથળી સામેની જે બીજી કોથળી હોય ઢાંકવાની તેને પણ તેલ લગાવવાનું અને આડનીથી આ રીતે સરસ આપણે પ્રેસ કરીશું ને એટલે સરસ મોટી રોટલી બનીને તૈયાર થશે। આ તમને એવું થશે કે પહેલાં આ રીતની નાની જ બનતી હશે, એટલે મેં ફરીથી તમને મોટા પ્લાસ્ટિકમાં પણ બતાવી દીધું કે મોટી રોટલી પણ સરસ બને છે। તો જો એક સરખી અને ગોલ જ બની છે, બીજી રોટલી પણ મેં તમને બનાવીને બતાવી છે। તો ધીરે રહીને તેને આ રીતે ધાર પરથી પકડી અને હાથમાં લઈ લેવાનું। આમાં ખાસ એક વાત યાદ રાખવાની તમારે કે લોટ થોડો સોફ્ટ રાખજો, એટલે આપણે તેને પ્રેસ કરવાની છે એટલે થોડોક જ ઢીલો લોટ રાખજો એટલે તે સરસ રીતે વણાઈ જાય। અને જો આને પણ તે જ રીતે શેકી લીધી છે અને તે લાંબા સમય તમે બીજે દાળ ખાશો ને તો પણ તે સોફ્ટ જ રહે છે, કડક નથી થતી આ રીતે પણ। તો રોટલી શેકાઈ ગઈ છે તેને પણ લઈ લઈએ। તો આ પહેલેની રોટલી અને આ બીજી રોટલી જે મોટી બનાવી તો તેને પણ હું ઘી લગાવી દઉં છું। તો આપણી વણ્યા વગરની રોટલીની રેસીપી તૈયાર થઈ ગઈ છે। તો હું તમને શાક સાથે પણ તોડીને બતાવું કે કેટલી સોફ્ટ છે। જો તો જો આ રેસીપી ગમે તમને તો કમેન્ટમાં પણ મને જરૂરથી જણાવજો, કમેન્ટ આપજો અને લાઈક પણ કરજો। લાઈકના પૈસા હોતા નથી। તો થેન્ક યુ ફોર વોચિંગ।